ઉપલેટામાં પણ પાડો તૂટી ગઈ હોવાની વિગતો અત્યારે સામે આવી છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગઢાળા નજીક મોજ નદી પરનો કોઝવે તૂટી ગયો છે। કોઝવે પરનો એક સાઈડનો આખો ભાગ તૂટ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે। મોજ નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે પાણીના ભારે પ્રવાહના કારણે નદી પરનો કોઝવે તૂટી ગયો છે। ત્યારે કોઝવે તૂટી પડતા ગઢાળાથી ઉપલેટા સિરવત્રા ખાખી જાડિયા ભાયાવદર તરફ જવા માટે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાહન ચાલકો અત્યારે અટવાઈ ગયા છે, તો બીજી તરફ સ્થાનિકોને પણ અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। રાજકોટના ગઢાળા નજીક મોજ નદી પરનો કોઝવે તૂટી ગયો છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કોઝવે પરનો એક સાઈડનો આખો ભાગ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। એમ છતાં હજુ મોજ નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, કારણ કે આખો કોઝવે તૂટી ગયો છે। પાણીના ભારે પ્રવાહના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો વાહન ચાલકો પણ અત્યારે અટવાઈ ગયા છે। વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ગત વર્ષે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ગત વર્ષે પણ સેમ આ જ રીતે આ કોઝવે તૂટી પડ્યો હતો, ત્યારે અત્યારે કોઝવે ઊંચો બનાવવાની લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। તો રાજકોટના ઉપલેટાનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ગઢાળા નજીક મોજ નદી પરનો કોઝવે સંપૂર્ણપણે તૂટી ગયો હોવાની વિગતો અત્યારે સામે આવી છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાહન ચાલકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે હવે આ કોઝવે ઊંચો બનાવવાની લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। મોજ નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે પાણીના ભારે પ્રવાહના લીધે નદી પરનો કોઝવે તૂટી ગયો છે। ગઢાળા ગામના પૂર્વ સરપંચ હરણભાઈ આહિર આજે છેલ્લા 5 વર્ષથી આ જે અમારો કોઝવે આવેલ છે તે અવારનવાર ગાબડા પડેલ છે, પરંતુ રોડ ખાતાના કે ગમે અધિકારી આવી અને દર વર્ષે આમાં મેટલ નાખી જાય છે। જ્યારે ચોમાસું વહી જાય ત્યારે કોઈ આના સામું રિપેર કરવામાં આવતું નથી। અનેક જગ્યાએ આવા ખાડા પડેલ છે, ત્યારે અમારી માગણી છે કે ભાઈ જે ખાડા કરો એ તમે પાકા સિમેન્ટથી કરો। અમારો જે મુખ્ય ડેમ આવેલ છે તે ઓવરફ્લો થઈ ગયેલ હોય, જેનાથી અમારો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયેલ હોય। અત્યારે પાણી થોડુંક ઓછું પડ્યું છે, ત્યારે આ ગાબડા પડેલ હોવાને કારણે ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેમજ આ ગામમાં જે ગાબડા પડેલ છે તેને